નગર ને વાસી ગામના રાજા બેમતી ફેર, નખલૌના નવાબ સાથે બાંધી બેઠા છે વેર. તેના તરફથી શુભો આવ્યો સાથે સૈન્ય અપાર, બંને રાજાને જીતવાનો કર્યો મન વિચાર. વાસી ગામ જવા નીકળ્યો માર્ગે ચાલ્યો જાય, છુપૈયાપુર આવ્યું વચ્ચે ત્યાર પછી શું થાય. મોટા આંબે બગીચા મધ્યે પડાવ કર્યો છે ત્યાં, તેમાં ઘેલાત્ર વાળી આવ્યા સુબા સાથે સૈન્યમાં. ઘેલાત્ર વાળી નોકર છે નવાબને ત્યાં જે, સાંજે ધર્મયાદી સર્વે સંબંધી પ્રેમે મળ્યા છે તે. જોખનને વિચાર થયો સંગે લઈ ઘનશ્યામ, ઘેલાત્રવાળી સાથે જવું લશ્કરમાં અભિરામ. એવું ધારીને કહેવા લાગ્યા ધર્મ પ્રત્યે જોખાન, હે દાદા મુજ મામા સાથે મારે જવાનું છે માન. ઘનશ્યામને લઈ જાઉં છું ચિંતામાં રાખો લગાર, થોડા દિવસમાં આવીશું બેવું બંધવ્યા ઠાર. એવું કહી જુગલ બંધુ તરત થયા તૈયાર, વસ્ત્ર આભૂષણ સજીને બાંધી લીધા હથિયાર. નારાયણને સાથે લઈ ચાલ્યા રામ પ્રતાપ, લશ્કરમાં નિજ મામા સાથે પ્રેમે પધાર્યા આપ. એ ગામને લૂંટવા પેઠા લશ્કર વાળા જાન, મોટા ભાઈ ભેગા ચાલ્યા જોડે પ્રાણ જીવાન. બીજા મનુષ્ય માલ લઈ આવ્યા પોતાને મુકામ, પ્રભુ તો કંદોઈ ઘેરથી લાવ્યા દધીનું ઠામ. મોટું ભરેલું વાળી લાવ્યા કર્યું છે એવું કાજ, ભાઈ દધી પાત્ર દેખીને પૂછે પ્રભુને આજ. હે ભાઈ શું તમે લાવ્યા છો આ ભરેલું દધી ઠામ. એવું સુણી પ્રસન્ન થઈને બોલ્યા સુંદર શ્યામ, અમે તો કંદોઈને ઘરે દીઠું આ દધીનું ઠામ. સારું સ્વાદિષ્ટ દેખી લાવ્યા કર્યું અમે તો એ કામ. ભાઈએ કહ્યું બીજા માણસ લાવ્યા છે તે બહુમાલ, તમે તો એક દધી લાવ્યા એમાં શું કર્યા નિહાલ. પ્રભુ કહે જેને જેવી રુચિ તેવી તે વસ્તુ લાવ્યા, અમારે જેવી રુચિ હતી તે વસ્તુ અમે લઈ આવ્યા. સર્વે પછે રસોઈ કરી જમવા બેઠા તહેવાર, ભાઈએ પણ બાટીઓ કરી ભોજન કરવા સાર. હરીને મામાને પીરસ્યું રામ પ્રતાપે તહેવાર, હરી કહે ભાઈ બેસો તમે નક્કી કહું આ ઠાર. તમે પણ સાથે જ બેસો આપું છું દધિયાજ, જ્યેષ્ઠ ભાઈએ પાત્રમાં લીધી બાટી જમવા કાજ. શ્રી હરિએ ભાઈ મામાને દહીં
આપ્યું દીનાનાથ ત્રણે જણા જમવા લાગ્યા સ્નેહ સહિત સંગાત જમતા જમતા રાજી થયા બોલ્યા શ્રી ઘનશ્યામ અમે દધી લાવ્યા તે જુઓ તરત જ આવ્યું કામ બીજા માણસ લાવ્યા હશે મિલકત માલ તમામ કોણ જાણે કોણ ભોગવશે કે દીતે આવશે કામ બીજા માણસ લૌકિક છે સૌ સમજણ શુભરીત એમ કહેતા જમતા હવા ત્રણે જણ કરી પી એવી રીતે કેટલા દિન રહ્યા લશ્કરમાં દહીં માખણ ઘૃત લાવી જમે ત્રણે જણા ત્યાં લશ્કરની જીત થઈ છે પાછું વળ્યું તેણી વાર છુપૈયા પૂર થઈને ગયું નખલૌ શેર મોજાર વડીલ બંધુ સાથે વાલો પાછા વળ્યા સુખ ભેર ઘેર આવી માત પિતાને કહી સગડી ફેર વળી બીજું ચરિત્ર કહું સુણો સૌભાગ્યવાન એક સમય શ્રી ધર્મ બેઠા કરવા પ્રભુનું ધ્યાન અંતર માયા તૂર થઈને ધ્યાન ધરે છે પરોક્ષ મૂર્તિ ન દેખાણી દેખાણા હરી તત્ખેવ ધર્મ ઘનશ્યામને જુએ છે બીજું ન દેખે દ્રષ્ટ તે મૂર્તિને વિસારી દેવા કરે પ્રાર્થના સ્પષ્ટ પણ પ્રભુ નથી વિસરતા સુખદાયી ઘનશ્યામ ધીરજન રહી ધર્મને મૂંઝાણા સુખધામ આજ કેમ નથી દેખાતી પ્રભુની મૂર્તિ સોય મારામાં કઈ ભૂલ પડી કે કારણ શું છે જોય એમ જાણી થયા ઉદાસી પડ્યું મૂક્યું છે ધ્યાન ભાગવતનો પાઠ કરે પોતે તો પુણ્યવાન પાઠ કરતા વાર લાગી ધર્મદેવને તે ઠાર પછી હસીને તે બોલિયા જીવન જગદાધાર હે દાદા તમે માત પિતા ઈચ્છા કરી તી માન મારા જેવા પુત્રને માટે કષ્ટ સહ્યું તું તાન અવધપુરે સરજુ તીરે તપ આરાધ્યું સાર દેવની અવધિ પ્રમાણે વર્ષ 12,000 ત્યારે તો આ મૂર્તિ મળી છે મૂંઝાઓ છો સિદ્ધમાન માટે પ્રગટયા સ્વરૂપનું ધ્યાન ધરી કરો જતન એમ કહી દર્શન દીધું અલૌકિક અદ્ભુત ચતુર્ભુજ રૂપે થયા છે નિશ્ચય થયો મજબૂત પૂર્વની સ્મૃતિ કરાવી છે પિતાને તત્ખેવ પાઠ કરવો પડ્યો મૂકી સ્તુતિ કરે ધર્મદેવ સર્વના કારણ શ્રી હરિ છે અક્ષરાધિપતિએવ હે લાડીલા કુંવર મારા દેવતણા છો દેવ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત છો ભગવાન તમારી માયા વડે કરી ભૂલું છું તો ભાન તમ વિશે પ્રભુપણાનો નિશ્ચય બરાબર થાય કલ્પાંતે તવ સ્વરૂપનું જ્ઞાન કદી નવ જાય
હવે આપો વરદાન એવું કૃપા કરીને આજ વિસારું તોય નાવ વિસરે મેરા કરો મહારાજ પ્રસન્ન થઈને પ્રભુએ આપ્યું એ વરદાન પિતાજીને શાંતિ પમાડ્યા એમાં કર્યું સમાધાન પિતાજીને શાંતિ પમાડ્યા એમાં કર્યું સમાધાન इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे धर्मदेव ने भगवान पणानी विस्मृति न थाय एवो वर श्री हरिए आप्यो ए नामे 70मो तरंग। बोलो श्री घनश्याम महाराजनी।